અંકલેશ્વર જીનવાલા સ્કૂલ નજીક ઊભા કરાયેલા લારી ગલ્લા દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર નગરપાલિકાની દબાણ શાખા દ્વારા જીનવાલા સ્કૂલના ગેટ પાસે ગેરકાયદેસર ઊભા કરાયેલ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની EN જીનવાલા સ્કૂલના ગેટ પાસે લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણોને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું। તેમાંય હાલ તો જીનવાલા સ્કૂલથી પિરામણને જોડતો મુખ્ય માર્ગ તો રોડની કામગીરીને લઈ બંધ કરાયો છે, છતાં ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી હોય જેના પગલે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। આ અંગેની અઢળક ફરિયાદ નગર સેવા સદનને મળતા નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। જે લારી ગલ્લાકારોએ જાતે દબાણ હટાવ્યા ન હતા એમના લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા। અંતરે ઉલ્લેખનીય છે કે નગર સેવા સદન દ્વારા સમયાંતરે દબાણ હટાવો ઝુંબેશ તો હાથ ધરવામાં આવે છે, પરંતુ પરિસ્થિતિ ફરીથી જેસે તેની થઈ જાય છે અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવે તે અત્યંત જરૂરી છે। આજ રોજ જીનવાલા સ્કૂલ ની ગેટની પાસે લારી ગલ્લાવાળાનું દબાણ થયેલું હતું, જે ટ્રાફિકને અડચણરૂપ થતું અને આ ગલ્લાઓને તાત્કાલિક આજે હટાવવાની કામગીરી કરેલી છે। એ લોકો હટાવે છે, જો 1 કલાકની અંદર એ લોકો કેબિનો નહીં ભરી જાય તો અમે નગરપાલિકા દ્વારા આ કેબિનોને ડિટેન કરી દઈશું અને ભારી દંડ ભરીને એમની સામે યોગ્ય કાર્યવાહી કરીશું।